નમસ્કાર મિત્રો, જે બાળકો અત્યારે 5મા ધોરણમાં અભ્યાસ કરે છે તેના નવોદયના ફોર્મ ભરાવાના ચાલુ થઈ ગયેલ છે. નવોદયના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે 29 જુલાઈ 2025. આજે આપણે કઈ રીતના ઓનલાઈન ફોર્મ ભરવું તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવીશું. સૌથી પહેલાં તમારે આ વેબસાઇટ ઓપન કરી લેવાની છે. વેબસાઇટ ઓપન થઈ જાય એટલે તમારે જે પહેલા નંબરનું ઓપ્શન છે ત્યાં ક્લિક કરવાનું છે. તેમાં ક્લિક કરો એટલે એક નવું પેજ જોવા મળશે. આ નવા પેજમાં સૌથી પહેલાં એમ કહેવા માગે છે કે શું પહેલા ઓપ્શનમાં એમ કહેવા માગે છે કે શું તમારું બાળક અત્યારે 5મું ધોરણ પાસ થઈ ગયેલ છે. તેમાં આપણે નો કરવાનું છે. બીજા ઓપ્શનમાં એમ કહેવા માગે છે કે શું ક્યારે તેને નવોદયની પરીક્ષા આપેલી છે, તો નો કરવાનું છે. ત્રીજા ઓપ્શનમાં યસ કરવાનું છે. ચોથા ઓપ્શનમાં એમ કહેવા માગે છે કે શું જ્યાં અત્યારે સ્કૂલમાં ભણે છે બાળક તે અને તમારો રહેવાસીનો જિલ્લો બે એક જ છે, તો તમારે યસ કરવાનું છે. પાંચમા ઓપ્શનમાં આપણે યસ કરવાનું છે. અને છઠ્ઠું ઓપ્શન છે કે શું બાળક પાસે આધાર કાર્ડ છે. જો હોય તો યસ કરવાનું છે, જો ન હોય તો નો કરવાનું છે. અત્યારે હું તમને જે ડેમો બતાવી રહી છું તેમાં બાળક પાસે આધાર કાર્ડ નથી, તો તેમાં હું નો કરું છું. તમે આધાર કાર્ડ નથી એવું સિલેક્ટ કરશો એટલે તમારે એક રહેવાસીનું પ્રૂફ એટલે કે રહેઠાણનો પુરાવો અપલોડ કરવો પડશે. તેમાં આપણે ઓકે દેશું. હવે આમાં લખેલ જ છે કે जिस जिले में अभ्यर्थी कक्षा वी में पढ़ रहा है उसके माता पिता का कोई भी सरकार द्वारा अनुमोदित निवास प्रमाणपत्र अपलोड करे. એટલે આપણે ત્યાં તમારે નિવાસીનું પ્રમાણપત્ર અપલોડ કરવાનું છે. હું અત્યારે એક નિવાસીનું પ્રમાણપત્ર અપલોડ કરું છું. મેં જે મારા કોમ્પ્યુટરમાં સેવ કરીને રાખેલી છે ત્યાં આપણે જોશું કે એડ્રેસ પ્રૂફ, તેમાં ઓકે કરશું એટલે અહીંયા અપલોડ થઈ જશે. પછી આપણે આગળ સબમિટ આપવાનું છે. આપણે સબમિટ આપશું એક નવું પેજ ઓપન થશે. તેમાં સૌથી પહેલાં આવશે કે કયા રાજ્ય, તમારું રાજ્ય સિલેક્ટ કરવાનું છે. તેની બાજુમાં તમારે તમારો જિલ્લો સિલેક્ટ કરવાનો છે. પછી તમારે તમારો બ્લોક સિલેક્ટ કરવાનો છે. પછી બાજુમાં તમારે જે સ્કૂલમાં 5મું ધોરણ અત્યારે બાળક અભ્યાસ કરી રહ્યો છે ત્યાં તમારે સ્કૂલનું નામ લખવાનું છે. પછી અહીંયા તમારા બાળકનું નામ લખવાનું છે. અહીં તમારે મોબાઈલ નંબર લખવાનો છે. અહીં તમારે બાળકની જન્મ તારીખ લખવાની છે. અહીં ઈમેલ એડ્રેસ લખવાનું છે. જો ઈમેલ એડ્રેસ ન હોય તો તમે ખાલી છોડી શકો છો. અહીંયા બાળકના માતાનું નામ લખવાનું છે. અહીં બાળકના પિતાનું નામ લખવાનું છે. આ તમે બે ખાલી છોડી શકો છો. અહીં તમારે રાષ્ટ્રીયતા ઇન્ડિયન. અહીં તમારે બાળકનું પહેચાન ચિહ્ન લખવાનું છે. અહીં તમારે મેલ ફિમેલ સિલેક્ટ કરવાનું છે. અહીં મિત્રો ખાસ ધ્યાન આપજો કે કેટેગરી સિલેક્ટ કરવામાં ક્યારેય ભૂલ કરતા નહીં. એમાં આપણે જનરલ, એસસી, એસટી કે ઓબીસી, જો તમે ઓબીસી સિલેક્ટ કરશો તો તમારે ઓબીસીનું સર્ટિફિકેટ અપલોડ કરવાનું થશે. પછી તમારે અહીંયા તમારું પૂરું એડ્રેસ લખવાનું છે. પછી તમારે અહીં પિનકોડ લખવાના છે. પછી તમારે અહીંયા પરીક્ષાનું માધ્યમ ઇંગ્લિશ, હિન્દી, ગુજરાતી, મરાઠી જે હોય તે લખવાનું છે. આપણે ગુજરાતી સિલેક્ટ કરશું. પછી એસટીડી કોડ, ટેલિફોન એ તમે ખાલી છોડી શકો છો. પછી જો બાળક વિકલાંગ હોય તો તેનો પ્રકાર લખવાનો છે. આપણે નોન રાખશું, બરાબર. પછી તમારે ધર્મ લખવાનું છે. પછી બાળકનો આધાર નંબર લખવાનો છે, જે ફરજિયાત નથી. પેન નંબર લખવાનો છે, તે પણ ફરજિયાત નથી. આપાર આઈડી લખવાની છે, તે પણ ફરજિયાત નથી. અને માતા પિતાની વાર્ષિક આવક તે ફરજિયાત છે, એટલે તમારે અહીંયા જે માતા પિતાની વાર્ષિક આવક હોય તે લખવાની છે. થોડા નીચે જશું એટલે કે બાળક ધોરણ 3, ધોરણ 4 અને ધોરણ 5 તેની આપણે સંપૂર્ણ માહિતી લખવાની છે કે ધોરણ 3 કયા રાજ્યમાંથી પાસ કરેલ છે, કયા જિલ્લામાંથી કરેલ છે અને કયા તાલુકામાંથી કરેલ છે. પછી આપણે ત્યાં ધોરણ 3 કયા ગામમાંથી કરેલ છે પાસ, ચોથું કયા ગામમાંથી કરેલ છે અને 5મું કયા ગામમાંથી કરેલ છે. કે તે સ્કૂલનું નામ ત્રીજા ધોરણમાં જે હતું એ સ્કૂલનું નામ, ચોથા ધોરણમાં સ્કૂલનું નામ અને 5મા ધોરણમાં સ્કૂલનું નામ. પછી અહીંયા આપણે પહેલા નંબરનું જે છે તે સિલેક્ટ રહેવા દઈશું. પછી છે કે સ્કૂલની સ્થિતિ,
તો હમણાં આપણે રૂરલ હોય તો રૂરલ અને અર્બન હોય તો અર્બન, જેવું હોય તે સિલેક્ટ કરશું. આપણે અહીંયા રૂરલ છે તો રૂરલ સિલેક્ટ કરશું. પછી છે કે ત્રીજા ધોરણમાં ક્યારે જોઈન થયો, 2023માં. પછી અહીં એપ્રિલ મે જે આવતું હોય તમે તે તમારી સ્કૂલમાંથી તમે લઈ શકો છો માહિતી. પછી છે ઉત્તરણી હોને કા વર્ષ, કે ક્યારે પાસ થયો, ત્રીજું ધોરણ કઈ સાલમાં પાસ થયો, ચોથું ધોરણ કઈ સાલમાં પાસ થયો અને પાંચમું ધોરણ કઈ સાલમાં પાસ થશે. થોડા નીચે આવશો એટલે મિત્રો એક ઉમેદવારનો ફોટો અપલોડ કરવાનો છે, જે હું અત્યારે મારા કોમ્પ્યુટરમાંથી કરી દઉં છું. મિત્રો આ ડેમો માટે વિડીયો છે એટલે મેં ફોટો ખાલી ડેમો માટે રાખેલ છે. ફોટો અપલોડ થઈ ગયો છે. ફોટો મિત્રો 10 KB થી 100 KBની વચ્ચે હોવો જોઈએ. પછી તેની બાજુમાં વિદ્યાર્થીની સહી અપલોડ કરવાની છે. તો આપણે તેમાં વિદ્યાર્થીની સહી અપલોડ કરી લેશું. પછી નીચે છે માતા અથવા પિતાની સહી, તેના ઉપર ક્લિક કરશું અને આપણે તેની સહી અપલોડ કરી લેશું. પછી છે મિત્રો, જો તમે SC ST અને OBC સિલેક્ટ કરેલ હશે તો તમારે એક જાતિનું પ્રમાણપત્ર અપલોડ કરવાનું થશે. તો તમારે અહીંથી જાતિનું પ્રમાણપત્ર અપલોડ કરી લેવાનું છે. અપલોડ થઈ ગયું છે. હવે મિત્રો એક ખાસ ધ્યાન આપજો કે વિદ્યાર્થીનો ફોટો 10 KB થી 100 KBનો હોવો જોઈએ. પછી તેની સહી 10 KB થી 100 KBની હોવી જોઈએ. માતા પિતાની સહી 10 KB થી 100 KBની હોવી જોઈએ. અને જાતિનું પ્રમાણપત્ર 50 KB થી 300 KBનું હોવું જોઈએ. મિત્રો તમે અહીં સેવ એન્ડ પ્રિવ્યૂ ઉપર ક્લિક કરશો એટલે તમને એક વખત આખું ફોર્મ તમારું બતાવશે. તેમાં જો કંઈ ભૂલ હોય તો તમે સુધારી શકો છો. પછી તમે ફાઇનલ સબમિશન આપશો એટલે તમારું ફોર્મ ભરાઈ જશે અને તમે તેની પ્રિન્ટ પણ લઈ શકો છો. તો મિત્રો તમે નવા હો, જો તમને મારા વિડીયો ગમતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. આભાર મિત્રો.